દેવતાઓની પ્રાર્થનાથી શિવજીએ કહ્યું કે મારા ક્રોધથી ભસ્મીભૂત થયેલા કામદેવ ફરીથી જીવિત થઈ શકશે નહીં. હવે તે શરીરહીન રહેશે. પરંતુ હું તમને એક ઉપાય જણાવીશ કે દ્વાપરમાં શ્રી કૃષ્ણની પત્ની રૂકમિણી પ્રદ્યુમ્ન નામના બાળકનો ગર્ભ ધારણ કરશે, જેને રાક્ષસ શંબર ચોરી કરીને સમુદ્રમાં ફેંકી દેશે. પછી રતિને સમુદ્રમાંથી પ્રદ્યુમ્નને તેના પતિ તરીકે મળશે. આ સાંભળીને રતિ શંબરના વિસ્તારમાં ગઈ અને દેવતાઓ પોતપોતાના વિસ્તારમાં ગયા. બ્રહ્માજીએ કહ્યું, હે દેવતાઓમાં સર્વશ્રેષ્ઠ નારદજી, મેં સમુદ્રને વિનંતી કરી કે શંકરજીની આંખોમાંથી નીકળતી અગ્નિને મર્યાદિત કરો, જે અત્યંત તીવ્ર અને જગતને ખલેલ પહોંચાડતી હતી. મહાસાગરે તે અગ્નિને શોષી લીધી. ભગવાન શિવના હસ્તક્ષેપ પછી પાર્વતી વિચલિત થઈ ગયા અને તેમના માતાપિતા ખૂબ ચિંતિત થઈ ગયા. બધાએ ત્યાં જઈને પાર્વતીને ધીરજ આપી. આમ કામદેવના પ્રયત્નો નિષ્ફળ ગયા પછી પાર્વતીએ શિવને પ્રાપ્ત કરવા માટે તપસ્યાનો માર્ગ અપનાવ્યો અને તેના માતાપિતાની અનુમતિથી ગંગોત્રી પાસે ગંગાવતરણ નામના સ્થાને શૃંગી તીર્થમાં તપ કરવાનું શરૂ કર્યું. પહેલા વર્ષે પાર્વતીએ માત્ર ફળો જ ખાધા. બીજા વર્ષે તે માત્ર પાંદડા પર જ રહી અને ત્રીજા વર્ષે તે સંપૂર્ણ ઉપવાસ કરતી અને તપસ્યા કરતી. આ કારણથી તેમનું નામ અપર્ણા પણ રાખવામાં આવ્યું હતું. પાર્વતીએ એક પગે ઊભા રહીને ઉપવાસ કરીને કઠોર તપસ્યા કરી. 3000 વર્ષ સુધી શિવ મંત્રનો જાપ કરીને ભગવાન શિવને પ્રસન્ન કરવાનો પ્રયાસ કર્યો. આટલી ઉગ્ર તપસ્યા પછી પણ જ્યારે ભગવાન શિવ દેખાયા નહીં, ત્યારે પાર્વતીના માતાપિતા અને ઘણા ભાઈઓએ તેને સમજાવીને કહ્યું કે જે કામદેવના વશમાં ન આવી શક્યા તેને ભસ્મીભૂત કરી નાખ્યો. એ શિવને પામવા માટેનો તારો ઉકેલ વ્યર્થ જશે. પરંતુ પાર્વતીએ તેના નિશ્ચયને પુનરાવર્તિત કર્યો અને કહ્યું કે તે ભગવાન શિવને ચોક્કસપણે પ્રસન્ન કરશે જે ભક્તોને પ્રસન્ન કરે છે. પાર્વતી પોતાની તપસ્યા પર અડગ રહી અને એવી કઠોર તપસ્યા કરી. તારકાસુરથી દુઃખી થઈને ઇન્દ્ર જેવા દેવો મારી પાસે શરણ માટે આવ્યા અને હું તેમને ભગવાન વિષ્ણુ પાસે લઈ ગયો. વિષ્ણુજીએ સલાહ આપી કે આપણે બધા સાથે મળીને ભગવાન શિવની પ્રાર્થના કરીએ. પહેલા અમે પાર્વતીના દર્શન કર્યા અને તેમને સિદ્ધિના મૂર્ત સ્વરૂપ તરીકે જોયા. અમે તેમની ખૂબ પ્રશંસા કરી અને શિવલોકમાં આવ્યા અને વેદ મંત્રો દ્વારા ભગવાન શિવની સ્તુતિ કરી. અમારી પૂજાથી પ્રસન્ન થઈને ભગવાન શિવે અમારી મુલાકાતનું કારણ પૂછ્યું. અમે શિવજીને તારકાસુરની તકલીફો રોકવા અને દેવતાઓના કલ્યાણ માટે ઉપાય આપવા વિનંતી કરી. શિવજીએ કહ્યું કે તમે બધા દેવતાઓ તપસ્યા અને તમારી પોતાની સાધનાથી તમારી સમસ્યાઓ ઉકેલ લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરો. એમ કહીને શિવજી ફરી પોતાનામાં લીન થઈ ગયા. ત્યારબાદ અમે અત્યંત ભક્તિ અને નમ્રતાથી ભગવાન શિવની પૂજા કરી. તેમની સ્તુતિ કરી અને તેનાથી પ્રસન્ન થઈને ભગવાન શિવે ધ્યાન વિચલિત કર્યું અને દેવતાઓની ઈચ્છા જાણવાની કોશિશ કરી. વિષ્ણુજીએ બધું જાણતા શિવને પાર્વતી સાથે લગ્ન કરવા અને તેના ગર્ભમાંથી પુત્રને જન્મ આપવાની પ્રાર્થના કરી, જેથી તારકાસુરનો વધ થઈ શકે. બ્રહ્માજીએ તારકાસુરને એવું જ વરદાન આપ્યું છે. નારદજીની સલાહને કારણે પાર્વતી પણ તમને મેળવવા તપ કરી રહી છે અને હવે તમે રતિને આપેલું વરદાન પૂરું કરવાનો સમય આવી ગયો છે. ભગવાન વિષ્ણુની આ વાત સાંભળીને ભગવાન શિવે તેમને કહ્યું કે સ્ત્રીનો સંગ ખરાબ છે. તે ઊંડા બંધનમાં મૂકે છે અને મને એવા આનંદની કોઈ ઈચ્છા નથી. તેમ છતાં તમારી વિનંતી પર હું તારકાસુરના અત્યાચારોમાંથી મુક્ત કરવા માટે પાર્વતી સાથે લગ્ન કરીશ. જ્યારે અમે પાછા આવ્યા ત્યારે ભગવાન શિવે 7 ઋષિઓને બોલાવ્યા અને પાર્વતીની પરીક્ષા કરવા મોકલ્યા.
7 ઋષિઓ પાર્વતી પાસે ગયા અને તેમની પાસેથી તપસ્યા વિશે માહિતી મેળવવા લાગ્યા. પાર્વતીએ નારદજી દ્વારા માર્ગદર્શિત પદ્ધતિ દ્વારા ભગવાન શિવની પ્રાપ્તિને તેમના આધ્યાત્મિક અભ્યાસનું લક્ષ્ય ગણાવ્યું. જ્યારે ઋષિમુનિઓને આ વાતની જાણ થઈ ત્યારે તેઓએ સૌથી પહેલા પાર્વતીની સામે નારદજીની ખરાબ વાત કરી અને કહ્યું કે નારદજી મનમાં શ્યામ અને શરીરે શ્વેત છે. આ પછી તેઓએ પાર્વતીની સામે શિવને દિગંબર, નિર્લજ્જ, કમનસીબ, ભૂત અને રાક્ષસોનો સાથી ગણાવ્યા અને એ પણ કહ્યું કે તેમના કારણે જ દક્ષની પુત્રીને બળી જવાની ફરજ પડી હતી. તેમણે પાર્વતીને તેના નિર્ણય પર પુનર્વિચાર કરવા અને જિદ્દ છોડવા કહ્યું. પરંતુ પાર્વતીએ ઋષિઓની સલાહ સ્વીકારી નહીં, જેથી એ 7 ઋષિઓ ભગવાન શિવ પાસે આવ્યા અને ભગવાન શિવને બધું સંભળાવ્યું. આ પછી ભગવાન શિવે પોતે પાર્વતીની પરીક્ષા કરવાનું વિચાર્યું. ભગવાન શિવ બ્રહ્મચારીનું રૂપ ધારણ કરીને પાર્વતીની પરીક્ષા કરવા આવ્યા. બ્રહ્મચારી શિવ પાર્વતી પાસે ગયા અને તેમની તપસ્યાનું કારણ પૂછ્યું. પાર્વતીએ તેને કહ્યું કે તે ભગવાન શિવને ઘણા જન્મો સુધી તેમના પતિ તરીકે પામવા માટે મક્કમ છે અને જો તેમનું લક્ષ્ય પ્રાપ્ત નહીં થાય તો તેઓ બળીને રાખ થઈ જશે. ભગવાન શિવે પાર્વતીના આ વિચારને અવિવેકી ગણાવ્યો અને શિવની ઘણી રીતે ટીકા કરી. બ્રહ્મચારીએ શિવને ખોપરી ધરાવનાર, ભસ્મ ધારણ કરનાર, સાપથી વીંટળાયેલો, ઝેર પીતો અને 3 આંખો ધરાવતો ગણાવ્યો અને કહ્યું કે તે પતિ માટે સંપૂર્ણપણે અયોગ્ય છે. બ્રહ્મચારીએ કહ્યું, કપાલી શિવ તમારા જેવી સ્ત્રી સામે કંઈ જ નથી. છતાંય તમે વિષ્ણુ, ઇન્દ્ર વગેરે દેવોને બદલે શિવ પ્રત્યે કેમ આસક્ત છો? તમારી આ આસક્તિ અજ્ઞાથી ભરેલી છે. આવી વાતો સાંભળીને પાર્વતી અસ્વસ્થ થવા લાગ્યા અને તેમણે કહ્યું કે શિવની ટીકા કરનાર બ્રહ્મચારી માટે મૃત્યુની સજા યોગ્ય છે. પાર્વતીએ કહ્યું કે તમે મને ગેરમાર્ગે દોરવા માંગો છો. તમે શિવની વાસ્તવિકતા નથી જાણતા. તમે શિવના મૂળ તત્વથી અપરિચિત છો. તમે શિવ જે સગુણ અને નિર્ગુણ બ્રહ્માના આત્મારૂપ છે તેમની તમે આ રીતે નિંદા ન કરી શકો. બ્રહ્મચારીના રૂપમાં શિવજીને ફરી પાર્વતીને કંઈક કહેવાનું મન કર્યું. ત્યારે પાર્વતીએ તેના મિત્ર દ્વારા તે શિવ વિવેચકથી દૂર જવાનો આદેશ આપ્યો. જ્યારે બ્રહ્મચારી ત્યાંથી ન નીકળ્યા ત્યારે તેમણે પોતે જ તે જગ્યા છોડવાનો સંકલ્પ કર્યો. પાર્વતીના આ સ્વરૂપને જોઈને શિવે પોતાનું અસલી સ્વરૂપ પ્રગટ કર્યું અને પાર્વતીને તેમના સ્વરૂપના દર્શન આપીને તેમની ઈચ્છા પૂરી કરવાની જાહેરાત કરી. શિવજી પાસેથી વરદાન પ્રાપ્ત કર્યા પછી પાર્વતી તેમના પિતાના ઘરે પરત ફર્યા. તેમણે તેમના માતા પિતા અને સંબંધીઓને બધી વાત કહી. ત્યારબાદ એક દિવસ ભગવાન શિવ નર્તકના રૂપમાં પાર્વતીના ઘરે આવ્યા. તેઓએ સુંદર અને મોહક રીતે નૃત્ય કરી બદલામાં પાર્વતીનો હાથ માંગ્યો. નર્તકની માંગ પર મૈના ગુસ્સે થઈ ગયા. પછી હિમાલય પણ ત્યાં આવ્યા. તેમણે નર્તકનું અદ્ભુત નૃત્ય જોયું પરંતુ તેની માંગ સ્વીકારી શક્યા નહીં. બ્રહ્માજીએ કહ્યું, હે નારદ, પર્વત રાજા હિમાલયનો શિવ વચ્ચેનો આદર વધી રહ્યો હતો, તેનાથી ઇન્દ્ર ખૂબ ચિંતિત થયા. તેઓ બૃહસ્પતિ પાસે આવ્યા અને હિમાલયના ભગવાન શિવ પ્રત્યેના વધતા આદર સામે વિરોધ કર્યો અને તેને અવરોધવા માટેનો ઉપાય પૂછ્યો. પરંતુ દેવગુરુએ એવું કંઈ કરવાની ના પાડી. પછી ઇન્દ્ર નિરાશ થઈને મારી પાસે આવ્યા અને મેં પણ ભગવાન શિવ વિરુદ્ધ કંઈ કરવાની ના પાડી. પછી તેઓ ભગવાન વિષ્ણુ પાસે ગયા. પરંતુ વિષ્ણુજીએ કહ્યું કે તેઓ શિવનું અપમાન કરવાનું પાપ નહીં કરે. જો તમે ઈચ્છો છો કે આનાથી હિમાલયને મોક્ષ ન મળે તો ભગવાન શિવ પાસે જાઓ અને શિવજીને પ્રસન્ન કરો અને તેઓ હિમાલય સામે પોતાની નિંદા કરે એમ કહો. કારણ કે કોઈ બીજા ભગવાન શિવજીની નિંદા કરવાનું જોખમ ન લઈ શકે.
આગામી કથા સાંભળવા માટે ભાગ 19 જોવો। જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો।